અંદર જે બંગાળી કારીગરો રહે છે અને અલગ અલગ એસોસિએશન બંગાળી એસોસિએશન પણ છે, અહીંયા મોટી સંખ્યામાં લોકો રહે છે, ત્યારે આ બધા લોકો મળી અને બંગાળની જીતના આપણે આજે ઉત્સવ ઉજવો છે અને આતશબાજીનો જે કાર્યક્રમ યોજ્યો છે એટલા માટે કે બંગાળની અંદર ભવ્ય જીત થવાને કારણે બંગાળની પ્રજાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે બંગાળની પ્રજા ગુંડારાજથી મુક્ત થઈ છે અને ખૂબ બંગાળનો વિકાસ પણ થશે. આજે મુખ્યમંત્રીના શપથવિધિ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા ગૃહના આપણા મંત્રી એવા અમિતભાઈ શાહ પણ ત્યાં છે, ત્યારે હું બંને આપણા વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે કાંઈ આપણી ગુજરાતમાં તો ઉત્સવ ઉજવાય છે, પણ આખા દેશની અંદર 2014માં જે માહોલ બન્યો હતો કે દેશના પ્રધાનમંત્રી પ્રથમવાર નરેન્દ્રભાઈ બન્યા અને આખા દેશે ઉત્સવ ઉજવ્યો હતો, એવો આજે બંગાળમાં જીતના હિસાબે આખા ભારત દેશની અંદર લોકો ઉત્સવ પણ ઉજવે છે. અને હું એમ ચોક્કસ માનું છું કે બંગાળના વિકાસમાં જે કંઈ ખૂટતી કડી હતી એ ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આજે વધારે વિકાસ પણ થશે. અને બંગાળની પ્રજાને પણ અભિનંદન આપું છું કે વિકાસની રાજનીતિને જ્યારે બહુમતીથી ચૂંટ્યા છે ત્યારે સૌને મારા એના પ્રજાને પણ અભિનંદન. સાથે સાથે રાજકોટના જે બંગાળી કારીગર ભાઈઓ છે અહીંથી સ્પેશિયલ ટ્રેનમાં અને બસમાં મત દેવા ગયા હતા અને આજે અહીંયા આવો ઉત્સવ ઉજવ્યો છે, એટલે અમારા સૌ એસોસિએશનના હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે આપ જોઈ શકો છો બની ગયો છે આખું રાજકોટની અંદર, આજે લોકો ઉત્સાહભર અને ઉજવે છે. ત્યારે હું ફરીથી નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને નવા જે કંઈ સીએમ આપણા બહેના બંગાળના એને પણ અભિનંદન આપું છું. બંગાળની પ્રજાને વિશેષ અભિનંદન આપું છું કે એને સાચી રાજનીતિના આજે બહુમતીથી ચૂંટ્યા, એટલે સૌને મારા અભિનંદન.